ભાદ્રપદના કૃષ્ણ પક્ષની એટલે ગુજરાતમાં શ્રાવણના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ અડધી રાત્રિએ રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રી હરિની પૂજાનું વિધાન છે. આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત કહેવાય છે. સાતમ પર આઠમ વ્રત બી કહેવાય છે. આ પ્રકારનું અષ્ટમીનું વ્રત કરવાથી મનુષ્યના 3 જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. તેથી ઉપવાસ કરીને મંત્રથી ભગવાન શ્રી હરિની પૂજા કરીને તિથિ અને નક્ષત્રના અંતમાં પારણા કરવા જોઈએ. ઓમ યોગાય યોગપતયે યોગેશ્વરાય યોગસંભવાય ગોવિંદાય નમો નમઃ. ઓમ યોગાય યોગપતયે યોગેશ્વરાય યોગસંભવાય ગોવિંદાય નમો નમઃ. ઓમ યોગાય યોગપતયે યોગેશ્વરાય યોગસંભવાય ગોવિંદાય નમો નમઃ. મંત્રથી યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને ઓમ યજ્ઞાય યજ્ઞેશ્વરાય યજ્ઞપતયે યજ્ઞસંભવાય ગોવિંદાય નમો નમઃ. ઓમ યજ્ઞાય યજ્ઞેશ્વરાય યજ્ઞપતયે યજ્ઞસંભવાય ગોવિંદાય નમો નમઃ. ઓમ યજ્ઞાય યજ્ઞેશ્વરાય યજ્ઞપતયે યજ્ઞસંભવાય ગોવિંદાય નમો નમઃ. મંત્રથી તેમને સ્નાન કરાવવું જોઈએ. ત્યાર પછી શ્રી વિશ્વાય વિશ્વેશ્વરાય વિશ્વપતયે વિશ્વસંભવાય ગોવિંદાય નમો નમઃ. ઓમ વિશ્વાય વિશ્વેશ્વરાય વિશ્વપતયે વિશ્વસંભવાય ગોવિંદાય નમો નમઃ. ઓમ વિશ્વાય વિશ્વેશ્વરાય વિશ્વપતયે વિશ્વસંભવાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્રથી શ્રી હરિની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી ઓમ સર્વાય સર્વેશ્વરાય સર્વપતયે સર્વસંભવાય ગોવિંદાય નમો નમઃ. ઓમ સર્વાય સર્વેશ્વરાય સર્વપતયે સર્વસંભવાય ગોવિંદાય નમો નમઃ. ઓમ સર્વાય સર્વેશ્વરાય સર્વપતયે સર્વસંભવાય ગોવિંદાય નમો નમઃ. મંત્રથી તેમને શયન કરાવવું જોઈએ. વેદીમાં ચંદ્રમા અને રોહિણીની સાથે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. પુષ્પ, ફળ, ચંદનયુક્ત જળને શંખમાં લઈને પોતાના બંને ઘૂંટણો ભૂમિ ઉપર ટેકવીને ચંદ્રમાને નીચેના મંત્રથી અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. શ્રીરોદાર્ણવસંભૂત અત્રિનેત્ર સમુદ્ધૌ ગૃહાણાદર્ય શશાદ્વેષ રોહિણ્યા સહિતો મમ. શ્રીરોદાર્ણ્યવસંભૂત અત્રિનેત્ર સમૃદ્ધૌ ગૃહાણ્યધ્યે શશાદ્વેષ રોહિણ્યા સહિતો મમ. શ્રીરોદાર્ણ્યવસંભૂત અત્રિનેત્ર સમુદ્ધૌ ગૃહાણ્યધ્યે શશાદ્વેષ રોહિણ્યા સહિતો મમ. હે ક્ષીરસાગરથી ઉત્પન્ન દેવ, હે અત્રિ મુનિના નેત્રથી સમુદ્ભૂત હે ચંદ્રદેવ, રોહિણી દેવી સાથે મારા દ્વાર અર્પણ કરાયેલા આ અર્ઘ્યનો સ્વીકાર કરો. ત્યાર પછી વ્રતીએ મહાલક્ષ્મી, વસુદેવ, નંદ, બલરામ અને યશોદાને ફળ સાથે અર્ઘ્ય આપીને આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. તે જે દેવ, અનંત, વામન, શૌરી, વૈકુંઠનાથ, પુરુષોત્તમ, વાસુદેવ, ઋષિકેશ, માધવ, મધુસૂદન, વરાહ, પુંડરીકાક્ષ, નૃસિંહ, દૈત્યસૂદન, દામોદર, પદ્મનાભ, કેશવ, ગરુડધ્વજ, ગોવિંદ, અચ્યુત, અનંતદેવ, અપરાજિત, અધોઘશ, જગદબીજ, સૃષ્ટિ, સ્થિતિ અને સંહારના કારણ, અનાદિ નિધન વિષ્ણુ, ત્રિલોકેશ, ત્રિવિક્રમ, નારાયણ, ચતુર્ભુજ, શંખ ચક્ર ગદાધર પીતાંબરધારી, દિવ્ય વનમાળાથી વિભૂષિત, વિશ્વસ્તાંગ, જગદ્વામ, શ્રીપતિ એન્ડ શ્રીધર વગેરે નામે પ્રસિદ્ધ છે, જેઓ વાસુદેવ દેવકીને ત્યાં પ્રગટ થયા છે, જે પૃથ્વી પર નિવાસ કરનારા બ્રાહ્મણોની રક્ષા માટે સંસારમાં અવતરિત થાય છે.
તે બ્રહ્મરૂપ ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે ભગવાનના નામોનું કીર્તન કરીને પોતાની સદગતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. હે દેવેશ દેવ, હે હરિ, આ સંસાર સાગરથી મારી રક્ષા કરો. હે સર્વ પાપ નાશક પ્રભુ, દુઃખ તથા શોકથી પૂર્ણ આ સંસાર સાગરથી મારી રક્ષા કરો. હે દેવકી નંદન, હે શ્રીપતિ, હે હરિ, આ સંસાર સાગરથી મારી રક્ષા કરો. હે વિષ્ણુ, જે એકવાર પણ આપનું સ્મરણ કરે છે તે બધાને આપ દુઃખોમાંથી ઉગારી લો છો. હે દેવ, હું પણ એવો જ આ સંસારના અતિ દુરાચરણમાં ફસાયેલો છું. આપ મારો શોક સાગરમાંથી ઉદ્ધાર કરો. હે રાજીવ લોચન, હું આ ગહન અજ્ઞાનરૂપી સંસારમાં ડૂબી રહ્યો છું. આપ મારી રક્ષા કરો. હે દેવેશ દેવ, તમારા સિવાય મારો કોઈ રક્ષક નથી. હે સ્વજન્મા વાસુદેવ, ગોદ્વિજ હિતકારી, જગત્રાતા કૃષ્ણ ગોવિંદ, આપને વારંવાર નમસ્કાર છે. આપની કૃપાથી મને શાંતિ પ્રાપ્ત થાવ, મારું કલ્યાણ થાવ અને ધન, યશ તથા રાજવૈભવનો હું અધિકારી બનું.